શુક્ર ખરાબ હોવાની અમુક ખાસ નિશાનીઓ હોય છે. એક તો વ્યક્તિ જે કંઈ પણ કમાય છે એ અન્ય લોકો લઈ જાય છે. એ પછી વ્યાજના રૂપમાં હોય કે અન્ય કોઈ પણ રીતે વ્યક્તિ જે કંઈ પણ કમાય છે એ ન તો પોતાના માટે ખર્ચ કરી શકે છે કે પોતાની લાઈફસ્ટાઈલને પણ અપગ્રેડ નથી કરી શકતા કે ઘર પરિવારના લોકો માટે પણ એ પૈસા નથી ખર્ચ કરી શકતા. શુક્ર ખરાબ હોવાની બીજી નિશાની છે કે પૈસા બચાવવા માટે આ લોકો સમયનો બગાડ વધારે કરે છે. એટલે કે જો કોઈ વસ્તુ ક્યાંય સસ્તી મળી જાય છે તો એ મેળવવા માટે ભલે ગમે એટલો સમય પણ બગડે તો પણ એ ત્યાં લેવા જાય છે. શુક્ર ખરાબ હોવાની અન્ય નિશાની છે કે આવા વ્યક્તિ જોતા જ એકદમ થાકેલા લાગે છે. એમના જીવનમાં જે ઉર્જા હોવી જોઈએ એ હંમેશા ઓછી જ હોય છે. એના સિવાય આ લોકોના સંબંધ વિપરીત લિંગ સાથે ક્યારેય સારા નથી રહેતા. કોઈને કોઈ કારણસર વિપરીત લિંગ તરફથી હંમેશા તિરસ્કાર જ મળતો હોય છે. એના માટે ઘરના સાઉથ ઈસ્ટને પ્રોપર કરો અને પોતાની જાતને પણ વ્યવસ્થિત રાખો એટલે તમારો શુક્ર જાતે જ સારો થવા લાગશે. જય શ્રી કૃષ્ણ.